વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 10 વિષય વિજ્ઞાન. એમાં પ્રકરણ નંબર 1 છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, જેનો અભ્યાસ આપણે કરી રહ્યા છે. ભાગ 1 અને ભાગ 2 આપણે ભણી ગયેલા છે અને આજે જોવાનું છે ભાગ 3. ભાગ 3માં શું જોવાનું છે એ આપણે જોઈએ. ભાગ 3 આ બધી પ્રવૃત્તિ આપણે ભણી ગયા. રાસાયણિક સમીકરણ લખવું એ પણ આપણે જોઈ લીધું. રાસાયણિક સમીકરણને સમતોલિત કઈ રીતે કરવું એ આપણે હવે ભણવાનું છે. તો સમતોલિત રાસાયણિક સમીકરણ કઈ રીતે સમતોલિત થાય એ આપણે ભણવાનું છે. બરાબર. તો શરૂઆત કરીએ કે ધોરણ 9માં તમે શીખી ગયા કે દળ સંચયના નિયમને યાદ કરીએ. બરાબર. ધોરણ 9 ની અંદર એક દળ સંચયનો નિયમ આવતો હતો, જે ચેપ્ટર 1 ની અંદર લગભગ આવતો હતો. બરાબર. તો એને યાદ કરીએ. તો દળ સંચયનો નિયમ શું કહેતો હતો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એટલે કે દ્રવ્યનું સર્જન થતું નથી કે તેનો નાશ થતો નથી. આવો નિયમ કંઈક આવતો હતો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે તેનો નાશ પણ થતો નથી. આવું એક દળ સંચયનો નિયમ કહેતો હતો, જે ધોરણ 9માં તમે ભણી ગયા. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નિપજમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકમાં રહેલા તત્વોના કુલ દળ જેટલું હોય છે. સાહેબ ખબર પડી નહીં, ઉપરથી જોયું. બરાબર. જો હવે અહીંયા જુઓ, ZN છે. બરાબર. એ બધું પછી સમજો, ચલો કોઈ વાંધો નહીં. આટલું ખાલી જોવા ખાતર જુઓ, કેમ કે અહીંયા આપણે આપવાનું છે પાછું. બરાબર. કારણ કે અહીંથી ડાયરેક્ટ કૂદકો અહીંયા મારીશ એટલે ડાયરેક્ટ થોડુંક બાઉન્સ જશે. એટલે સ્ટેપ બાય સ્ટેપ જેમ આવે એમ જોઈએ. ચલો બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન રહે છે. બરાબર. જેમ હવે એ મારે સમજાવવું પડશે કે જેમ કે અહીંયા ZN છે. બરાબર. તો ZN અહીંયા એનો ZN નો પરમાણુ ક્રમાંક એટલે કે પરમાણુઓની સંખ્યા કેટલી છે તો કે ZN ખાલી એક જ છે. તો આ જે પ્રક્રિયક બાજુ કહેવાય, પ્રક્રિયક કોને કહેવાય, નિપજ કોને કહેવાય, જે આપણો આગળનો ક્લાસ નહીં જોયો તો નહીં ખબર પડે. બરાબર. તો જે સ્ટેપ બાય સ્ટેપ આગળ આ ભાગ 3 ચાલે છે, તો ભાગ 1 અને 2 બંને તમારે જોવા જરૂરી છે. પ્રક્રિયક કોને કહેવાય અને નિપજ કોને કહેવાય? તો જે ડાબી બાજુ હોય. બરાબર. તો જે આ જે ભાગ છે, આ જે તીરનું નિશાન છે, આ તીરનું નિશાન, એની જે ડાબી બાજુ એને પ્રક્રિયક કહેવાય. એટલે કે આ જે ભાગ છે આને પ્રક્રિયક કહેવાય અને તીરના જમણી બાજુની ભાગને નિપજ કહેવાય. બરાબર. આવું આપણે આગળના ક્લાસમાં ભણેલા છીએ. બરાબર. તો પ્રક્રિયક અને નિપજ કહેવાય કોને, એ મેં તમને થોડું મોટું સમજાવી દીધું. ચાલો, તો અહીંયા શું કહેવા માંગે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા તત્વોના પરમાણુઓની સંખ્યા કેવી હોય છે? સમાન રહે છે. જેમ કે અહીંયા ZN એક જ છે, તો પ્રક્રિયક બાજુ એક છે, તો આ બાજુ પણ એક જ હોવો જોઈએ. તો આ ZN એક જ છે. પછી અહીંયા H, તો H2 છે 2 વખત, તો નિપજ બાજુ પણ 2 વખત હોવો જોઈએ, તો આ છે 2 વખત. પછી આ S એક જ છે સલ્ફર, તો અહીંયા પણ S એક જ છે સલ્ફર. ઓક્સિજન 4 વખત છે, તો આ બાજુ પણ 4 વખત છે. બરાબર. એટલે કે બંને બાજુ સરખું રહેવું જોઈએ એવું કહેવા માંગે છે. શું કહેવા માંગે છે? કે બંને બાજુ સરખું રહેવું જોઈએ. તેથી જ માળખાકીય રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જરૂરી બને છે. જો સરખું ના હોય તો સરખું કરવું એને કહેવાય સંતુલિત કરવું. શું રાસાયણિક સમીકરણ એ સમતોલિત સમીકરણ છે? કયું સમીકરણ? 1.2. હવે 1.2 કયું હતું જે આગળ આપણે જોઈ લીધું? જોઈએ, ફરી વખત જોઈ લઈએ. 1.2 ક્યાં ગયું? આ રહ્યું 1.2. આને સમતોલિત કહેવાય કે ના કહેવાય એ જોઈએ. હવે જો સમતોલિત કઈ રીતે હોય તો કે બંને બાજુ, પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુ, બંને બાજુ એના આંકડા એટલે કે પરમાણુઓની સંખ્યા સમાન હોવી જોઈએ. તો આપણે જોઈએ સમાન છે કે નથી. તો આ બાજુ જોઈએ Mg, આ Mg એક જ વખત છે. તો આ બાજુ પણ Mg કેટલી વખત છે? એક જ Mg છે. આ બાજુ O કેટલી વખત છે? O2 છે. આ બાજુ O કેટલી છે? એક જ છે O. તો આને સમતોલિત કહેવાય નહીં, સમતોલિત છે નહીં. બરાબર. જોઈએ આગળ શું કહે છે. ચાલો આપણે રાસાયણિક સમીકરણને તબક્કાવાર સમતોલિત કરતા શીખીએ. હવે સમતોલિત કરવું કઈ રીતે એ હવે આપણે શીખવાનું છે. પ્રવૃત્તિ 1.3 માટે શાબ્દિક સમીકરણ નીચે મુજબ લખી શકાય. પ્રવૃત્તિ 1.3 હતી એને શાબ્દિક સમીકરણ તો કે ઝિંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ ઇટ ગિવ્સ, એટલે કે જે તીરનું નિશાન છે એને ગિવ્સ અથવા તો ઇટ ગિવ્સ કહી શકાય. ઝિંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન આવું કહી શકાય. અને જેને તમે સમીકરણ સ્વરૂપે દર્શાવીએ તો કે ઝિંક એટલે કે ZN, સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4, ઝિંક સલ્ફેટ એટલે કે ZnSO4
અને હાઇડ્રોજન એટલે કે H2 આવું લખી શકાય. બરું થોડો થઈ ગયું છે ગોટાળો, દૂર કરી અને ફરી વખત સમજાવી દઈએ. જોઈએ ફરી વખત. ઝિંક એટલે કે Zn, સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 ને સલ્ફ્યુરિક એસિડ કહેવાય. ઇટ ગિવ્સ એટલે કે તીરનું નિશાન ઝિંક સલ્ફેટ તો કે ZnSO4 અને હાઇડ્રોજન તો કે H2. બરાબર. હવે આ બંને સમતોલિત છે. અહીંયા આપણે તમને સમજાય કે આ સમતોલિત છે. સમતોલિત ના હોય તો કઈ રીતે સમતોલિત કરવાનું એ આગળનું આવે છે, એ હવે આપણે જોવાનું છે. હવે જો આ સમતોલિત છે કે નહીં એ કઈ રીતે ખબર પડે, તો કે આની અંદર આ આખું સમીકરણ છે એની અંદર જે તત્વોના નામ છે ને એને લખવાના. તો કે પહેલું તમને દેખાય Zn, તો મેં તત્વનું નામ લખ્યું અહીંયા Zn કોષ્ટકમાં. પછી બીજું છે હાઇડ્રોજન એટલે કે H, તો અહીંયા મેં લખ્યો H એટલે કે હાઇડ્રોજન. પછી છે S એટલે કે સલ્ફર, S છે સલ્ફર, તો અહીંયા મેં લખ્યો S સલ્ફર. પછી છે O એટલે કે ઓક્સિજન, તો પછી મેં લખ્યો O ઓક્સિજન. બરાબર. પછી બાજુ જોઈ લેવાનું કંઈ બીજું નવો આવતું નથી ને, તો કે Zn આવી ગયો, S આવી ગયો, O આવી ગયો અને H આવી ગયું, બધું આવી ગયું. બરાબર. હવે આ લખ્યું છે કે પ્રક્રિયકમાંના પરમાણુઓની સંખ્યા. પ્રક્રિયક એટલે કે આ બાજુ ડાબી બાજુ એને પ્રક્રિયક કહેવાય. એ બાજુ પરમાણુઓની સંખ્યા કેટલી છે અને નિપજ બાજુ પરમાણુઓની સંખ્યા કેટલી છે એ આપણે જોવાનું છે. પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુ પરમાણુઓની સંખ્યા કેટલી છે એ જોવાનું છે. તો જે પ્રક્રિયક બાજુ છે આ Zn, બરાબર. તો પ્રક્રિયક બાજુ Zn કેટલો છે? આ એક જ છે, તો ડાબી બાજુ મેં લખ્યા 1. જમણી બાજુ Zn કેટલા છે? આ એક જ છે, તો જમણી બાજુ પણ મેં લખ્યા 1. પછી બીજું આવ્યું H એટલે કે હાઇડ્રોજન. હાઇડ્રોજન આ બાજુ કેટલા છે? તો મને 2 દેખાય છે, એની નીચે 2 લખેલા છે તો મને 2 દેખાય છે, તો અહીંયા મેં લખ્યા 2 વખત. આ બાજુ મને હાઇડ્રોજન કેટલા દેખાય? 2. અહીંયા પણ 2 છે, તો અહીંયા પણ મેં લખ્યા 2. બરાબર. પછી આવ્યું 3 નંબરમાં સલ્ફર S, તો અહીંયા S કેટલી વખત છે? આ એક જ વખત S દેખાય વચ્ચે, તો અહીંયા મેં 1 લખ્યો. આ બાજુ S નિપજ બાજુ કેટલી વખત દેખાય? નિપજ બાજુ પણ 1 દેખાય, તો અહીંયા પણ મેં 1 લખ્યો. એ જ રીતે ઓક્સિજન O4 છે, તો આ બાજુ મેં ઓક્સિજન 4 લખ્યા. અને આ બાજુ ઓક્સિજન કેટલા છે? આ બાજુ પણ 4 છે, તો આ બાજુ પણ 4 લખ્યા. તો મને એવું દેખાય છે કે બંને બાજુ કંઈ સમતોલિત કરવાનું આવતું નથી, બધું સરખું જ છે. બંને બાજુ કેવું છે? સરખું છે, એટલે સમતોલિત કરવાનું કંઈ આવતું નથી. બરાબર. પણ એવું કોઈ સમીકરણ આવી ગયું કે જેને સમતોલિત કરવું પડે, તો એ હવે આપણે જોઈએ કે સમતોલિત કરવું કઈ રીતે. બરાબર. તો થોડું આપણે કરી નાખીએ ઇરેજ. જોઈએ આગળ. અહીંયા લખ્યું છે કે સમીકરણ 1.3, જે આગળ તમે Zn વાળું જોઈએ, માં તીરની નિશાનીની બંને તરફ દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા કેવી છે? સમાન થાય છે. તેથી તે સમતોલિત રાસાયણિક સમીકરણ છે. બરાબર. બંને બાજુ સરખું થાય છે, જે આપણે અહીંયા જોયું. આ ભાગ ડાબી બાજુનો એટલે કે પ્રક્રિયક બાજુ અને જમણી બાજુ એટલે કે નિપજ બાજુ, બંને બાજુ બધું સરખું થાય છે, એટલે કે આ સમીકરણ સમતોલિત જ છે. તો હવે સમતોલિત કરવાનું કોને? તો એક અલગથી ઉદાહરણ આપણને અહીંયા દર્શાવ્યું છે કે Fe + H2O + Fe3O4 અને +H2. તો જો આને હવે સમતોલિત કરવું પડશે. બરાબર. અહીંયા શું આપ્યું કે નીચે દર્શાવેલ સમીકરણને સમતોલિત કરવા નીચેના અમુક પ્રયત્નો કરવા જોઈએ. બરાબર. સમતોલિત કરવું કઈ રીતે એ હવે જોવાનું. હવે જો અહીંયા આ બાજુ ડાબી બાજુ એટલે કે પ્રક્રિયક બાજુ Fe કેટલા છે? 1 જ વખત. પણ આ બાજુ કેટલી વખત છે? 3 વખત. તો આ બાજુ મારે 3 વખત બનાવવા પડે, તો બંને બાજુ સરખા થાય કહેવાય. બરાબર. ચલો. પછી આ H2, H કેટલી વખત છે? 2 વખત. તો અહીંયા 2 વખત છે, તો H ને કંઈ કરવાની જરૂર છે નહીં. પણ જો સમતોલિત કરતા અમુક વસ્તુ બદલી જાય તો પછી બદલી જવા દેવાની. પછી એવું નહીં વિચારવાનું કે અહીંયા 2 વખત છે, એ હું તમને આગળ આવે એમ સમજાવું. ચલો. પછી O કેટલી વખત? 1 વખત. આ બાજુ 4 વખત. તો જે બાજુ 1 વખત છે એને 4 વખત બનાવવાના, જે બાજુ વધારે છે એને કાઢી નહીં નાખવાના, જે બાજુ ઓછું છે એની અંદર એડ કરવાનું. બરાબર. પછી બાકી રહ્યું બસ H2, બધું આવી ગયું. ચલો. બરાબર. તો આને કઈ રીતે બનાવવાનું, સમતોલિત કરવું કઈ રીતે, એ હવે હું તમને શીખવાડું. બરાબર. સ્ટેપ બાય સ્ટેપ પગલાં લેવાના છે. જોઈએ. હવે અહીંયા લખ્યું છે સોપાન 1. આપ્યું છે સોપાન 1 કે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે સૌપ્રથમ દરેક સૂત્રની ફરતે એક ખાનું એટલે બોક્સ બનાવો. સમીકરણને સમતોલિત કરતી વખતે ખાનાની અંદર કોઈ ફેરફાર કરશો નહીં. બરાબર. સોપાન 1 એટલે કે કેસ નંબર 1 છે. બરાબર. વિકલ્પ નંબર 1, તમે સોપાન કહો, કેસ કહો, વિકલ્પ કહો, ખાલી આ રીતે એરો કરીને લખો, કોઈ ફરક પડશે નહીં. આપણે સમતોલિત સમીકરણ જોઈએ છે. કહેવા શું માગે છે? ફરી વખત જોઈએ કે કોઈ રાસાયણિક સમીકરણ તમને આપ્યું છે જે સમતોલિત નથી.
એને સમતોલિત કરવા માટે સૌ પ્રથમ જે સૂત્ર આપ્યું છે એને એવું ને એવું પહેલાં લખી નાખો, જે આપ્યું છે એને એવું ને એવું લખી નાખો અને એની ફરતે ખાલી બોક્સ કરો, જે છે એને એવું ને એવું લખી નાખો અને ફરતે બોક્સ કરો. તો જે અહીંયા હતું બતાવું તમને ફરી વખત સમીકરણ આ રહ્યું એ, બરાબર, એ જે છે એવું ને એવું અહીંયા મેં લખી નાખ્યું, બરાબર. પણ 1 બાય 1 આ Fe છે તો Fe ને ફરતે બોક્સ કર્યું, પછી H2O છે તો H2O ને ફરતે બોક્સ કર્યું, પછી ઇટ ગિવ્સ એટલે કે નિપજ બાજુ Fe3O4 છે તો એની ઉપર બોક્સ કર્યું, પ્લસ H2 છે તો H2 ની ઉપર બોક્સ કર્યું. આટલું કર્યું, બીજું કંઈ કર્યું નથી. બોલો આ ખબર પડી કે ના પડી? બરાબર. તો આ વ્યવસ્થિત મારા ખ્યાલથી તમને ખબર પડી હશે. ક્લિયર? જોઈએ હવે આગળ. હવે 2 નંબર આપે, સોપાન નંબર 2, અસમતોલિત સમીકરણ 1.5 એટલે કે આ જે 1.5 છે, બરાબર, એ અસમતોલિત સમીકરણ છે. માં હાજર રહેલા જુદા જુદા તત્વોના પરમાણુઓની સંખ્યાની યાદી બનાવો. બરાબર. હવે અલગ અલગ પરમાણુઓ આપેલા છે, નામ એની સંખ્યાની યાદી બનાવો. તો અહીંયા ફર્સ્ટ લખ્યું છે Fe, તો અહીંયા મેં લખી નાખ્યું Fe, તત્વના નામ લખ્યા મતલબ કે. પછી H એટલે કે હાઇડ્રોજન, તો અહીંયા લખ્યું મેં H હાઇડ્રોજન. પછી છે O એટલે કે ઓક્સિજન, તો અહીંયા મેં લખ્યો ઓક્સિજન. તો આ ડાબી બાજુ થયું. નિપજ પ્રક્રિયક બાજુ, તો નિપજ બાજુ પણ એવું ને એવું છે, કંઈ વધારાનું એડ થયું હોય તો અહીંયા 4 નંબરમાં તમે લખી શકો છો, પણ અહીંયા કંઈ વધારાનું એડ થયું નથી, તો કંઈ એડ લખવાનું જરૂર છે નહીં. બરાબર. ચાલો હવે ખાલી પ્રક્રિયક બાજુની સંખ્યા અને નિપજ બાજુની સંખ્યા લખીએ. આ પ્રક્રિયક બાજુ છે એના પરમાણુઓની સંખ્યા, અને આ નિપજ બાજુ છે તો નિપજ બાજુ પરમાણુઓની સંખ્યા લખીએ. તો આ Fe જોઈએ સૌ પ્રથમ, આ Fe. તો Fe ડાબી બાજુમાં Fe કેટલા છે? આ એક જ છે, તો અહીંયા મેં લખ્યા 1. અને જમણી બાજુ Fe કેટલા છે? Fe3 કેટલી વખત છે? 3 વખત, તો અહીંયા લખ્યા મેં 3. તો આને સમતોલિત કહેવાય. એક બાજુ 1 અને એક બાજુ 3, તો આને સમતોલિત કહેવાય નહીં. બરાબર. હવે જોઈએ બીજું. હવે જોઈએ H એટલે કે હાઇડ્રોજન. તો ડાબી બાજુ હાઇડ્રોજન, આને થોડું ઇરેઝ કરી નાખું. જોઈએ તો ડાબી બાજુ હાઇડ્રોજન કેટલા છે? 2 વખત, H2 છે, તો અહીંયા મેં 2 લખી નાખ્યા. બરાબર. એ જ રીતે જમણી બાજુ જોવા જાઉં તો જમણી બાજુ પણ 2 છે, તો કોઈ પ્રોબ્લેમ છે નહીં, તો આ H2 બંને થઈ ગયા. ચલો ડન. પછી આવ્યો O એટલે કે ઓક્સિજન. આ બાજુ O કેટલા છે? એક જ વખત, તો અહીંયા મેં લખી નાખ્યા 1. પણ જો જમણી બાજુ એટલે કે નિપજ બાજુ જોવા જાઓ તો ઓક્સિજન 4 છે ટોટલ, તો અહીંયા મેં કેટલા લખ્યા? 4 લખ્યા. આ સોપાન નંબર 2 કમ્પ્લીટ. બોલો સોપાન 1 અને સોપાન 2 માં ખબર પડી હશે. જો ના પડી હોય તો વિડીયો ફરી વખત જોવો પડશે. બરાબર. વિડીયો કન્ટેન્ટ શું કામ મૂકીએ છે? એકની એક વસ્તુ તમે 2 વખત જોઈ શકો. આમાં રિવિઝન ના હોય. બરાબર. રિવિઝન એટલે શું? ફરી વખત એનો વિડીયો જુઓ. તમે રાતે 2 વાગે કહેશો તો ગૌરવ બોલ કરશે. બરાબર. વિડીયો ચાલુ કરી દો એટલે આપણે બોલ જ કરીશું. બરાબર. રાતે 3 વાગે કરશો તો હું થાકીશ નહીં, વિડીયો ચાલુ કરી દેશો એટલે આપણે ચાલુ. બરાબર. ઓકે ચાલો, આ તો થોડી મજાકની વાત હતી. ચાલો જોઈએ સોપાન નંબર 3. સોપાન 1 અને 2 માં તમને વ્યવસ્થિત ખબર પડી હશે. સોપાન કહો, કેસ કહો, વિકલ્પો કહો, તમને જે યોગ્ય લાગે એ કહો. બરાબર. પણ આપણે મેથડ ક્લિક કરવાની છે કે આ આવું કહેવા માંગે છે, એ તમને ખબર પડવી જોઈએ. ચાલો આગળ જોઈએ. સોપાન નંબર 3, સરળતા ખાતર સૌથી વધુ પરમાણુ ધરાવતા સંયોજનના સમતોલનની શરૂઆત કરો. હવે આપણે સમતોલન કરવાનું છે, તો સૌથી વધુ પરમાણુ કોણ ધરાવે છે? બરાબર. આ બાજુ જોવાનું અને આ બાજુ જોવાનું, અથવા તો આમાં ના જુઓ અને સૂત્રમાં ડાયરેક્ટ જુઓ તો પણ વાંધો આવશે નહીં. તમને જેમ યોગ્ય લાગે અહીંયા જોઈ શકો. સૌથી વધુ પરમાણુ કોણ ધરાવે છે? તો કે સૌથી વધુ આ 4 નંબર દેખાય છે મને. તો 4 નંબર કોનો છે? મારો કે તમારો? ઓક્સિજનનો. તમારો કે મારો છે નહીં. બરાબર. તો જે 4 નંબર છે કોના છે? ઓક્સિજનના. આપણે શરૂઆત કરશું ઓક્સિજનથી. તો ખાલી O ને નહીં પકડવાનો, ઓની સાથે જે દેખાતું હોય એ બધું લેવાનું. બરાબર. તો ડાબી બાજુ હું નજર નાખું તો ડાબી બાજુ મને શું દેખાય? પ્રક્રિયક બાજુ, તો કે H2O છે. બરાબર. તો અહીંયા તમને બતાવી દઉં. પહેલાં જે લખ્યું છે એ વાંચું. કંઈ કે સાહેબ તમે વાંચતા નથી અને બધું કાપ કરો. જોઈએ લખીને વાંચીએ. પહેલાં તો સરળતા ખાતર સૌથી વધુ પરમાણુ ધરાવતા સંયોજનોના સમતોલનની શું કરવાની છે? શરૂઆત કરવાની છે. બરાબર. ચાલો સમતોલનની શરૂઆત કરીએ. એક પ્રક્રિયક કે નિપજ ગમે તે હોઈ શકે છે. પ્રક્રિયક બાજુ હોઈ શકે અથવા તો નિપજ બાજુ, જે બાજુ સમતોલિત નથી તે હોઈ શકે છે. તે સંયોજનમાં સૌથી વધુ પરમાણુઓ ધરાવતું તત્વ પસંદ કરો. સૌથી વધુ પરમાણુ ધરાવતું આપણે ઓક્સિજનને પસંદ કર્યું, કેમ કે સૌથી વધુ 4 હતા એટલા માટે. જે કીધું એવું કર્યું આપણે. બરાબર. અહીંયા જે લખ્યું છે એ પ્રમાણે. આ માપદંડ પ્રમાણે Fe3O4, બરાબર, ઓક્સિજન હતું એટલે ખાલી O ને નહીં લેવાનો, એની સાથે જે જોડાયેલું છે આખે આખું પકડવાનું, Fe3O4.
અને તેમાં રહેલા ઓક્સિજનની તત્વની પસંદગી કરીએ, બરાબર. એની અંદર રહેલા ઓક્સિજનની, જો ડાબી બાજુ શું છે, પ્રક્રિયક બાજુ. જો અહીંયા હું તમને હવે સમીકરણ બતાવી દઉં. આ સમીકરણ છે. તો પ્રક્રિયક બાજુ હું જોવા જાઉં તો ઓ તો છે, જો સૌથી મોટામાં મોટો કોઈ ઓ વાળું, બરાબર. જો કન્ફ્યુઝ ના થતા, ઓ વાળું, બરાબર. સૌથી મોટામાં મોટો આંકડો ઓ નો છે. કેટલો? 4. તો 4 કઈ બાજુ છે? નિપજ બાજુ છે. તો ખાલી ઓ વાળું પકડવાનું નહીં, Fe3O4 આખે આખું પકડવાનું. અને એ જ રીતે ઓ વાળું આ બાજુ છે, તો આ બાજુ પણ પછી આને આ બે વાળું એચ વાળું નહીં પકડવાનું, આ બાજુ પણ શું પકડવાનું? ઓ વાળું જ પકડવાનું. તો ઓ વાળું કયું છે? આ બાજુ H2O. ખબર પડી? બંને બાજુ સરખા જે હોય, આ બાજુ ઓ વાળું પકડીએ તો આ બાજુ પણ ઓ વાળું પકડવાનું, પણ ખાલી ઓને નહીં પકડવાનું, એની સાથે જે ગુણાયેલું છે બધું પકડવાનું. એટલે કે પ્રક્રિયક બાજુ જોવા જઈએ તો H2O થશે, અને નિપજ બાજુ જોવા જઈએ તો Fe3O4 થશે. હવે થોડી ઘણી ખબર પડી હશે. જો ના પડી હોય તો તમારે જોવું જરૂરી છે ફરી વખત, બરાબર. જોઈએ આગળ. જમણી તરફ ઓક્સિજનના 4 પરમાણુઓ છે, જ્યારે ડાબી તરફ ઓક્સિજનનો માત્ર એક જ પરમાણુ છે. આ ડાબી બાજુ એટલે કે પ્રક્રિયક બાજુ, ઓક્સિજનનો કેટલો પરમાણુ? એક જ. અને જમણી બાજુ કેટલો? 4. આપણે કેમ 4 લીધો? કેમ કે એવું લખ્યું છે કે સૌથી મોટો જે પરમાણુ નંબર હોય એ તમારે લેવાનો, એટલા માટે આપણે 4 પસંદગી કરી છે. તો હવે અહીંયા કોષ્ટકમાં લખ્યું છે કે શરૂઆતમાં પ્રક્રિયક બાજુ કેટલા છે? H2O. અને નિપજમાં કેટલા છે? Fe3O4. આગળ 4 લખ્યા એને ના જોશો, આગળ 4 તમારે અત્યારે જોવાના નથી. કેમ નથી જોવાના એવું સમજાવું. જો ક્યાં ગયું? ડાબી બાજુ શું છે? H2O. તો જે H2O છે એવા ને એવા H2O મેં અહીંયા લખી નાખ્યા. શું લખી નાખ્યા? H2O. પ્રક્રિયક બાજુ તો અહીંયા લખ્યું છે પ્રક્રિયક. અને નિપજ બાજુ શું છે? O વાળું. ઓકે, O વાળું તો ખરું, પણ એની સાથે બીજું બધું લેવાનું જે હોય એ. પ્લસ અને માઇનસ વાળું પ્લસ જ હોય, માઇનસ ના હોય. પ્લસ વાળું કંઈ લેવાનું નહીં, બરાબર. એની સાથે જે ગુણાયેલું છે બધું લેવાનું. Fe3O4. તો અહીંયા મેં લઈ લીધા Fe3O4, બરાબર. ચલો ઓકે, થોડું એજ કરી નાખું પછી બતાવું. ચલો આ ખબર પડી, બરાબર. ચલો હવે જે આ 4 અને 1 લખ્યા છે, આ 1 લખ્યા, બરાબર, અને આ 4 લખ્યા, એ શું લખ્યા? તો એ હું હવે તમને સમજાવું. તો જે આ નિપજ બાજુ છે, બરાબર, અને આ પ્રક્રિયક બાજુ, તો આપણે લખ્યું છે કોના માટે? ઓક્સિજન માટે લખ્યું છે. કોના પરમાણુ માટે લખ્યું છે? ઓક્સિજન. તો આ બાજુ ઓક્સિજન કેટલા છે? 1. તો એટલે અહીંયા લખ્યું આગળ 1. અને આ બાજુ ટોટલ ઓક્સિજન કેટલા છે? 4. એટલે અહીંયા આગળ લખ્યા 4. બોલો ખબર પડી? બરાબર. હવે જો અહીંયા તો 4 છે તો એને કંઈ કરવાનું નહીં, મોટી સંખ્યા છે એ એમને એમ રાખવાની. પણ જે બાજુ 4 નથી તો એ બાજુ 4 વડે ગુણવાના. તો 1 તો હતા, આ જે 1 હતા, બરાબર. જો થોડું ઇરેઝ કરવું એટલે ખ્યાલ આવે. આ 1 જે છે, બરાબર, આ 1 તો હતા. ક્યાં ગયા? આ રહ્યા એ, બરાબર. એક પરમાણુ તો આનો હતો જ, આ રહ્યો O1, બરાબર. પણ આ બાજુ જે 4 છે એ 4 વડે મારે આ બાજુ ગુણવા પડે. તો 4 × 4 એટલે ટોટલ કેટલા થયા? 4. અને આ બાજુ તો 4 છે, તો બંને બાજુ સમાન થયા. બોલો ખબર પડી કે ના પડી? બરાબર. સોપાન નંબર 3 થોડું વ્યવસ્થિત સમજવું પડશે તો ખબર પડશે, બરાબર. જોઈએ આગળ. હવે અહીંયા લખ્યું છે કે એ ચોક્કસપણે યાદ રાખવું જરૂરી છે કે પરમાણુઓની સંખ્યા સમાન કરવા માટે આપણે પ્રક્રિયામાં ભાગ લેતા સંયોજનોને કે તત્વોના સૂત્રો બદલી શકતા નથી, બરાબર. સંયોજનો અથવા તો સૂત્રો આખા બદલી શકતા નથી, બરાબર. જેમ કે અહીંયા ઉદાહરણ તરીકે કીધું છે કે ઉદાહરણ તરીકે ઓક્સિજનનો પરમાણુઓને સમતોલિત કરવા માટે આપણે 4 જે સહગુણક છે એને મૂકી 4H2O લખી શકીએ, પરંતુ H2SO4 લખી શકાય નહીં. જેમ આ H2O હતો, બરાબર. તો જેની વડે તમે ગુણાકાર કરો છો એ આગળ લખવાના, બરાબર. અહીંયા ઓની જગ્યાએ 4 નીચે લખવાના નહીં. એ હશે તો તમને ઓલરેડી આપેલા હશે, બરાબર. જેમ કે અહીંયા 4 હતા તો અહીંયા તમને ઓલરેડી આપેલા હતા, બરાબર. પણ તમે જે ગુણો છો ને એને આગળ લખવાનું, બરાબર. જે ગુણો છો એ આગળ લખવાનું, જે અહીંયા તમને દર્શાવે છે, બરાબર. હવે હું થોડું આગળ સમજાવું એટલે ખ્યાલ આવશે ફરી વખત, બરાબર. હા, મેં ખોટું કંઈ કીધું એમાં ના જોશો. ફરી વખત શું કહેવા માંગે છે? એ ચોક્કસપણે યાદ રાખવું કે પરમાણુઓની સંખ્યા સમાન કરવા માટે આપણે પ્રક્રિયામાં ભાગ લેતા સંયોજનો કે સૂત્રોને બદલી શકતા નથી. ઉદાહરણ તરીકે ઓક્સિજનનો પરમાણુઓને સમતોલિત કરવા માટે જે 4 છે, બરાબર, એને આગળ ગુણવા જરૂરી છે. જે અહીંયા મેં ગુણ્યા 4 આગળ, બરાબર. નીચે મૂકવાના નહીં. આ H2O4 કરવાના નહીં. 4 ને ક્યાં મૂકવાના? આગળ મૂકવાના, બરાબર. આટલું કહેવા માંગે છે.
અથવા તો H2SO4 4 બહાર લખવો હોય તો આ રીતે કૌંસ કરીને લખવાના, બરાબર, કૌંસ કરીને લખવાના, બરાબર, પણ કૌંસ કર્યા કરતા આગળ લખી નાખશો એ વધારે પોસાશે. હવે આંશિક રીતે સમતોલિત સમીકરણ નીચે મુજબ થશે, બરાબર. જે થોડું સમતોલિત કર્યું એ હવે નીચે મુજબ કરશે. જે સમતોલિત કર્યું છે એ આ રહ્યું. શું સમતોલિત કર્યું હવે જોઈએ. આટલું સમીકરણ તો હતું, જે આ 4 લખ્યા ને એની સિવાયનું બધું હતું. 4 લખ્યા વગરનું જુઓ તો જે હતું ને એ ઉપર જે આપ્યું છે એ પ્રમાણે હતું. જે અહીંયા આપણે સૌ પ્રથમ આપણે સોપાન 1માં બોક્સ બનાવ્યું, બરાબર, આ બનાવ્યું એ એમનું એમ આવી ગયું, પણ ખાલી જે છે H2O એની આગળ એડ થયા 4, એડ 4 થયા એટલે શું સમતોલિત થયું. પણ શું સમતોલિત થયું એ હું તમને બતાવી દઉં. આપણે કોને સમતોલિત કર્યું? તો જે O હતો એને સમતોલિત કર્યો. O નો મોટામાં મોટો પરમાણુ ક્રમાંક કેટલો હતો? 4 હતો, અને અહીંયા O એક જ હતો તો એને મેં આગળ 4 વડે ગુણ્યા તો આ થઈ ગયા 4 4. બંને કેટલા થઈ ગયા? 4. O4 અને ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ O કેટલા થઈ ગયા? 4 થઈ ગયા, બરાબર. હવે જો આગળ ગુણાકાર થયો તો બીજો થોડો ચેન્જીસ થશે. શું ચેન્જીસ થશે હું તમને સમજાવું. H કેટલા હતા? 2 હતા. કેટલા હતા? 2. હવે જે આગળ ગુણાકાર થયો ને એ 2 ની સાથે પણ ગુણાય, એટલે 4 દુ ને 8, એટલે H ટોટલ ડાબી બાજુ કેટલા થઈ ગયા? 8 થઈ ગયા, અને જમણી બાજુ ખાલી 2 જ છે. બોલો ખબર પડી કે ના પડી? ફરી વખત સમજાવું. જો આજે છે H2, એક મિનિટ પેન્સિલ ક્યાં ગઈ? પેન. આ બાજુ H2 હતા અને આ બાજુ પણ 2 જ હતા, તો આને સમતોલિત કરવાના આવતા અને આને કોઈ હળી નથી કરવાની, બરાબર. પણ જે આ O એક જ હતો એને 4 બનાવવા માટે મેં અહીંયા ગુણાકાર કર્યો, બરાબર. તો એ જે 4 આગળ ગુણાકાર કર્યો એ આ 4 H સાથે પણ ગુણાઈ ગયો, એટલે કે 4 દુ ને 8 H થઈ ગયા. તો આ બાજુ પણ મારે 8 બનાવવા પડે. કેટલા બનાવવા પડે? 8 બનાવવા પડે, બરાબર. તો હવે એ થોડું ચેલેન્જિંગ કામ થઈ ગયું, ભલે થઈ ગયું, આપણે ભણવાનું છે તો જોઈએ હવે એ કઈ રીતે થશે. એ સોપાન નંબર કયું જોવાનું છે? 4. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશો તો ખબર પડશે બધી. ચાલો હવે જોઈએ સોપાન નંબર 4. સોપાન 4 શું કહે છે? Fe અને H પરમાણુઓની હજી સમતુલિતની જરૂર, હજી પણ સમતોલિત નથી. કયું? Fe અને H. H સૌ પ્રથમ સમતોલિત હતો, અહીંયા 2 હતા તો અહીંયા પણ 2 જ હતા, પણ તમે O ને 4 બનાવ્યા, અહીંયા O 4 બનાવ્યા મેં, તો આ 4 દુ ને 8 થઈ ગયા, કેમ કે જેની સાથે ગુણાકાર થાય તો આખા સમીકરણ સાથે ગુણાકાર થાય, તો 4 થઈ ગયા. તો આને મારે હવે 4 બનાવવા પડશે, સોરી 8 બનાવવા પડશે. તો એના માટે હું શું કરીશ જોઈએ. હવે એને હવે સૌથી મોટો પરમાણુ ક્રમાંક કાઢવાનો. કેવો? સૌથી મોટો. આ તત્વો પૈકી કોઈ એકને પસંદ કરીને આગળ વધીએ. તો ચાલો આપણે આંશિક રીતે સમતોલિત સમીકરણમાં હાઇડ્રોજન પરમાણુને સમતોલિત કરીએ. કેમ હાઇડ્રોજનને? કારણ કે શું આપણે હમણાં નક્કી કર્યું હતું સૌ પ્રથમ કે સૌથી મોટો પરમાણુ ક્રમાંક હોય એને સમતોલિત કરવાનો. તો સૌથી મોટો કયો હતો? 4. કયો હતો? 4. પણ હવે જ્યારે તમે 4 ને ગુણ્યા, બરાબર, એટલે કે અહીંયા ટોટલ કેટલા થઈ ગયા? આ 4, એક મિનિટ પેન્સિલ ગુમ થઈ જાય છે. આ 4 H4H2 એટલે કે 4 દુ ને 8, ટોટલ H કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. તો મોટામાં મોટો પરમાણુ ક્રમાંક કયો થઈ ગયો? હાઇડ્રોજનનો 8. આ બાજુ પણ મારે 8 બનાવવા પડે. 2 તો છે, 2 છે, તો 2 અને 8 બનાવવો હોય તો આગળ હું 4 વડે ગુણી દઉં તો 4 દુ ને 8 થઈ જાય. બોલો ખબર પડી? આપ ડાયરેક્ટ ખબર પડી કે ના પડી? બરાબર. જો આ તો ખાલી સમજવા માટે આટલું બધું સોપાન 1, 2 અને 3 કરે છે. જ્યારે આ સિમ્પલ આવશે તો ડાયરેક્ટ જોઈને જ ખબર પડે કે આમથી એમ જ કરવાનું, બરાબર. એક જ સ્ટેપમાં જવાબ આવશે. કેટલા સ્ટેપમાં? એક જ સ્ટેપમાં. જોઈએ આગળ. હાઇડ્રોજન પરમાણુની સંખ્યા સમાન કરવા માટે જમણી તરફ હાઇડ્રોજનના પરમાણુઓ 4 જરૂર છે. હવે જો આ પ્રક્રિયા એક બાજુ એટલે કે ડાબી બાજુ 4H2O, બરાબર, એટલે કે 4 દુ ને 8, ટોટલ કેટલા છે? 8 છે ઓલરેડી. આ બાજુ કઈ બાજુ? ડાબી બાજુ 8 ઓલરેડી છે, પણ આ બાજુ ઓલરેડી 2 જ છે. H2 જો અહીંયા દેખાય છે H2 કેટલા છે? 2 છે. તો કેટલા વડે ગુણું તો 8 થાય? આ બાજુ 8 છે તો હું કેટલા વડે ડીપચ બાજુ ગુણું તો 4 વડે ગુણવાના, 8 મૂકી દેવાના નથી. 4 વડે હું ગુણું તો કેટલા થઈ જાય? 8 થઈ જાય. બોલો ખબર પડી? બરાબર. હવે જો સમતોલિત સમીકરણ જોઈએ તો Fe તો હતું, પછી 4H2O આ 4 વાળું જે છે એ સોપાન નંબર 3માં આપણે કર્યું. આ Fe3O4 આને કંઈ હળી કરવાની નહીં, આ એમને જ રાખવાનું. અને જે H2 હતું એની જગ્યાએ આગળ 4 લાવ્યા, બરાબર, એ અત્યારે આપણે ગુણીને લાવ્યા એ, બરાબર. જો ના ખબર પડે ને તો આ તમારે વારંવાર જોવું પડશે તો જ ખબર પડશે. આ લેક્ચર થોડો લાંબો રહેવાનો, બરાબર. 22 મિનિટ, 23 મિનિટ, 24 મિનિટ, મને ખબર નથી કેટલો થશે, જોઈ જવું કેટલો છે.
25 મિનિટ તો થઈ ગયો અત્યારે જ, બરાબર, કંઈ વાંધો નહીં. 30 મિનિટે થાય, અડધો કલાકે થાય, કલાકે થાય, બરાબર. જે વસ્તુ ભણવાની છે એને મારે ભણાવવાની છે. ઓકે, બરાબર, આટલી ખબર પડી હશે. જોઈએ હવે આગળ. સોપાન નંબર 5. ઉપરોક્ત સમીકરણ ચકાસો અને સમતોલિત ન હોય તેવું ત્રીજું તત્વ પસંદ કરો. સમીકરણ ફરી વખત જોવાનું અને જેની અંદર સમતોલિત નથી એવું ચેક કરવાનું. હવે જો અહીંયા આપણે જે સમીકરણ લાય એને જોઈ લઈએ. આ Fe કેટલી વખત? એક જ વખત. આ બાજુ 3 વખત છે. Fe ને હવે પકડવું પડશે. હવે જો આ 4H2 તો 4 દુને 8, આ બાજુ 4H2 થઈ ગયા, એટલે ટોટલ H2 બંને બાજુ થઈ ગયા. એટલે કે આ વસ્તુ અને આ વસ્તુ સેમ થઈ ગઈ. આ O કેટલી વખત? 4 વખત, કેમ કે ગુણાકાર આગળ છે 4, તો એ 4 વખત થઈ ગયા. અને આ બાજુ પણ O કેટલી વખત? 4 વખત. તો હવે ખાલી Fe જ સમાન કરવાના રહ્યા. શું સમાન કરવાના રહ્યા? Fe એટલે કે આયન, લોખંડ. લોખંડને સમાન કરવાનું છે, આયનને સમાન કરવાનું છે. તો જોઈએ હવે આયન માટે. તમે જોશો કે માત્ર એક જ તત્વ સમતોલિત બાકી છે, જેનું નામ આયન એટલે કે લોખંડ છે. લોખંડ પહેલા કેટલા છે? Fe1 જ છે. બતાવી દઉં તમને સૂત્રમાં. આ જો Fe કેટલા છે? આ બાજુ એક જ છે અને આ બાજુ ટોટલ કેટલા છે? 3 છે. તો મારે આ બાજુ 3 કરવા પડે, તો ડાયરેક્ટ અહીંયા 3 મૂકી દે એટલે 3 થઈ જાય, બરાબર. પછી જ્યારે તમને પકડ બેસી જાય આ શું કરવામાં? સમતોલિત કરવામાં, ત્યારે આવું બધું સોપાન ઓપન લખવાના આવે નહીં. સોપાન બધી સમજૂતી માટે છે, બરાબર. બાકી સમતોલિત સમીકરણ કરો એટલું જ આવે. સમતોલિત કરતા તમને આવડવું જો એક જ સ્ટેપમાં આમ જોઈને ખબર પડી જાય કે આ સમતોલિત આ રીતે કરવાનું. તો સમતોલિત કરવા માટે આમાં શું કરવાનું? આ Fe આ બાજુ 1 છે, કેટલા છે? 1. અને આ બાજુ Fe કેટલા છે? 3, બરાબર. તો આ બાજુ તો ઓલરેડી 3 છે જ તે. તો આ બાજુ 3 કરવા માટે 3 વડે ગુણાકાર કરવો પડે. Fe ને સમતોલિત કરવા માટે ડાબી બાજુ Fe ને 3 વખત ગુણવાનું. તો Fe હતા તો એને કેટલા વડે ગુણ્યા? આગળ 3 વડે. બાકી બધું સમીકરણ એમનું એમ, એને કંઈ હળી કરવાની નહીં. જેવું છે એવું ને એવું. બોલો, ખબર પડી? ક્લિયર? જોઈએ આગળ. ઇરેઝ કરી નાખું થોડું. સોપાન નંબર 6 Vi એટલે કે 6. અંતમાં સમતોલિત સમીકરણ ખરાઈ કરવા માટે આપણે સમીકરણની બંને બાજુ રહેલા તત્વોની પરમાણુની ગણતરી કરી લેવાની, બરાબર. એટલે કે આ બાજુ અને આ બાજુ, ડાબી બાજુ જમણી બાજુ Fe 3 વખત છે, તો અહીંયા પણ Fe 3 વખત છે. ચલો, Fe સમાન થઈ ગયા. H2 અને 4 એટલે ટોટલ 8 વખત છે. 4 દુ 8. આ બાજુ 4H2O એટલે કે 4 દુ 8, 8 વખત છે. આ O એક વખત નથી, એની આગળ જે છે ટોટલ આગળ ગુણાયેલું છે, બધા સાથે ગુણાયેલું હોય એટલે 4 વખત O અને અહીંયા 4 વખત O. તો આ આખું સમીકરણ સમતોલિત થઈ ગયું, બરાબર. જે આ બતાવ્યું કે 3Fe 4H2O, 3Fe 4H2O ઇટ ગિવ્સ Fe3O4 પ્લસ 4H2 અને સમતોલિત સમીકરણ થયું કહેવાય. આ સમીકરણ કેવું થયું કહેવાય? સમતોલિત સમીકરણ થયું કહેવાય. તો સમતોલિત સમીકરણ કેવી રીતે થાય એ મારા ખ્યાલથી તમને લગભગ 80% ખ્યાલ આવ્યો હશે. 80 ના આવ્યો તો 70% આવ્યો હશે. અને આનો આ વિડીયો ફરી વખત જોશો એટલે 100% તમને ખ્યાલ આવી જશે. હવે જે વાંચવાનું છે એ વાંચી લઈએ કે સાહેબ તમે વાંચતા નથી, કાપી નાખ્યું. સમીકરણ 1.9 એટલે કે જે આ તમે ભણ્યા એ, આ બંને તરફ રહેલા તત્વોના પરમાણુની સંખ્યા સમાન છે. હવે આ સમીકરણ સમતોલિત છે એવું કહી શકાય. રાસાયણિક સમીકરણોને સમતોલિત કરવાની આ પદ્ધતિ હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય. અંડરલાઈન કરજો. રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાની પદ્ધતિને ખાલી જગ્યા પદ્ધતિ કહે છે. 1 માર્કમાં આવું પૂછી શકે, બરાબર. અત્યાર સુધી પૂછાયું હોય તો શું, ના પૂછાયું તો શું, પણ હું જે અંડરલાઈન કરાવું એ 1 માર્કના પ્રશ્નો માટે વેરી મોસ્ટ આઈમ્પેરી છે. એટલે હું જ્યારે ભણાવતો હોય ત્યારે બુક લઈને ભણવા બેસવાનું, બરાબર. એટલે 1 માર્કના પ્રશ્નો તમારે નીકળી શકશે. એટલે શું કહેવા માંગે છે અહીંયા કે રાસાયણિક સમીકરણને સમતોલિત જે કરવાની પદ્ધતિ છે એને હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહે છે. કારણ કે આપણે નાના નાના પૂર્ણાંક સહગુણકોનો ઉપયોગ કરીને સમીકરણને સમતોલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. બધા પોઈન્ટ જોઈ લઈએ છીએ, કોઈ બાકી તો રહી જતું નથી ને, બરાબર. કે હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ એને કહેવાય. જોઈએ આગળ. સોપાન નંબર કયું આવ્યા? 6 નંબર, સોરી 7 નંબર. સોપાન હજુ શું બાકી રહી ગયું સોપાનમાં? ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા. હવે જે આ બની ગયું 3Fe 4H2O ઇટ ગિવ્સ Fe3O4 પ્લસ H2. હવે આને રાસાયણિક ભૌતિક સંજ્ઞાઓ આપવાની હોય. કેવી સંજ્ઞાઓ? તો કે ધ્યાનપૂર્વક ઉપરોક્ત સમીકરણ સમતોલિત જે આપ્યું છે એને ચેક કરો, કે તપાસો શું આ સમીકરણ દ્વારા
આપણને દરેક પ્રક્રિયક અને નિપજ ભૌતિક અવસ્થા વિશે માહિતી પ્રાપ્ત થાય છે. આ બાજુ પ્રક્રિયક બાજુ ડાબી બાજુ, જમણી બાજુ નિપજ બાજુ, બંને બાજુ કોઈક અવસ્થા પ્રાપ્ત થાય છે. આ સમીકરણમાં તેઓની ભૌતિક અવસ્થા વિશે કોઈ માહિતી આપેલી નથી. તો આપણે માહિતી હવે લખીએ. બરાબર. રાસાયણિક સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવવા માટે પ્રક્રિયક અને નિપજ ના સૂત્રની રાસાયણિક સૂત્રની સાથે તેઓને ભૌતિક અવસ્થાનો ઉલ્લેખ કરવામાં આવે છે. પ્રક્રિયક અને નિપજોની વાયુરૂપ, પ્રવાહી, જલીય અને ઘન અવસ્થામાં અનુક્રમે જી, એલ, એક્યુ અને એસ જેવા સંકેતો દ્વારા દર્શાવાય છે. જી એટલે કે ગેસ, વાયુ, એલ એટલે કે લિક્વિડ, પ્રવાહી, એક્યુ એટલે કે એક્વિયસ, બરાબર, એટલે કે જલીય, નથી પ્રવાહી કે નથી વાયુ. જલીય મતલબ હવે કેવો કહી શકું, જેમ કે તમે ટૂથપેસ્ટ જોઈ છે, કોલગેટ, બરાબર. હવે એને ઘન કહેવાય, પ્રવાહી કહેવાય, વાયુ કહેવાય. ટૂથપેસ્ટ જે છે એને શું કહેવાય, કશું કહેવાય ને, એક્વિયસ કહેવાય, બરાબર. જલીય પદાર્થ, માથામાં નાખવાનું જેલ જોયું છે, બરાબર, જેલ, બરાબર. એ શું કહેવાય, ઘન કહેવાય, પ્રવાહી કહેવાય કે વાયુ કહેવાય, બરાબર. શું આવે છે, બરાબર, કેમ કે છે જેવું એને એક્વિયસ કહેવાય, બરાબર, એક્યુ. અને એસ એટલે કે સોલિડ, એને ઘન કહેવાય. જેવા સંકેતો વડે શું કરવામાં આવે છે, દર્શાવવામાં આવે છે. પાણીમાં બનાવેલા દ્રાવણમાં પ્રક્રિયક અથવા તો નિપજ હાજર હોય તો જલીય એટલે કે એક્વિયસ શબ્દ વપરાય છે. હવે જે સમતોલિત સમીકરણ આપણે કમ્પ્લીટ બનાવી નાખ્યું, બરાબર. હવે એને આ નામકરણથી જી, એલ, એજી, એસ એ નામકરણ તમારે દર્શાવવાનું છે. જે સમતોલિત સમીકરણ છે 3Fe એટલે શું થાય, તો કે લોખંડ. તો લોખંડને એસ કહેવાય. એસ એટલે કે સોલિડ. H2O, બરાબર, એક પ્રકારનો ગેસ છે એટલે એના માટે લખ્યું અહીંયા જી. FeO3, બરાબર, એક પ્રકારનો સોલિડ છે તો અહીંયા લખ્યું એસ. અને H2 એટલે કે કોઈ હાઇડ્રોજન વાયુ છે તો એને અહીંયા લખ્યું જી એટલે કે ગેસ, બરાબર. તો આ રીતે તમે એને શું કરી શકો છો, સંજ્ઞા પ્રમાણે દર્શાવી શકો છો. તો આ જે સમીકરણ બન્યું કયું, તો કે 1.10. આ આખું સમીકરણ અહીંયા લખ્યું છે 1.10, બરાબર. આ જે સમીકરણ બન્યું આ ટોટલી સમતોલિત વ્યવસ્થિત સમીકરણ કહી શકો છો, બરાબર. જોઈએ આગળ જોવા માટે થોડું આગળ લખ્યું છે કે અત્રે નોંધનીય H2O સાથે જી એટલે કે ગેસ સંજ્ઞાનો ઉપયોગ દર્શાવે છે. આ પ્રક્રિયામાં પાણીનો ઉપયોગ વરાળ એટલે કે બાષ્પ તરીકે કરવામાં આવ્યો છે. હવે જો અહીંયા H2O, હવે તમને ખબર છે કે H2O એટલે જી એટલે કે ગેસ ના થાય, H2O પાણી છે, બરાબર. પણ આ જે સંજ્ઞાની અંદર મેં તમને ચોખવટ કરી દીધી, H2O ને જી સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે. કેમ કે અહીંયા વરાળ એટલે કે પાણી સ્વરૂપે દર્શાવે, પાણી નથી પણ વરાળ તમને અહીંયા કહેવા માંગે છે. H2O એક પ્રકારની વરાળ છે એવું કહેવા માંગે છે. સામાન્ય રીતે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી રાસાયણિક સમીકરણમાં ભૌતિક ફેરફારનો સમાવેશ કરવામાં આવતો નથી. અમુક જગ્યાએ લખેલા જરૂર હોય ત્યાં લખેલા હોય, બાકી લખેલા હોતા નથી. કેટલીક વખત પ્રક્રિયા માટે પ્રક્રિયા પરિસ્થિતિઓ જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે સમીકરણમાં તીરની નિશાનીની ઉપર અને અથવા તો નીચે દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે CO એટલે કે ગેસ છે, H2 ગેસ છે, ઇટ ગિવ્સ એટલે કે 340 દબાણ વાતાવરણ આપેલું છે. CH3OH એટલે કે લિક્વિડ એક પ્રકારે બને છે. એ જ રીતે અહીંયા આપ્યું છે ગ્લુકોઝનું CO 6CO2 12H2O. સૂર્યપ્રકાશ એટલે કે ક્લોરોફિલની હાજરીમાં શું થાય છે, તો કે C6H12O6 6O2 અને 6H2O એટલે કે આ ગ્લુકોઝનું અણુસૂત્ર આપેલું છે, બરાબર. અહીંયા એવું લખ્યું છે કે આ સોપાનનો ઉપયોગ દ્વારા શું તમે પ્રકરણમાં અગાઉ આપેલ સમીકરણને સમતોલિત કરી શકો છો, બરાબર. તો અહીંયા જે સમીકરણ આપે છે એને સમતોલિત કરી શકાય, બરાબર, એવું કહેવા માંગે છે, બરાબર. તો અહીંયા આગળ થોડા પ્રશ્નો આપેલા છે એ આપણે નેક્સ્ટ જોઈ લઈશું, અથવા તો આ જે પ્રશ્નો છે એની PDF હું તમને પ્રોવાઈડ કરાવી દઈશ, બરાબર. પ્રશ્નોની PDF, બાકી પ્રશ્નો આની અંદર હું ભણાવીશ નહીં, બરાબર. પ્રશ્નોની PDF હું તમને આપી દઈશ. આપણે લેક્ચર વ્યવસ્થિત ભણી લઈશું, બરાબર. તો આપણે લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.